એવી એક સમસ્યા કે જેનો ઈલાજ કરવામાં દર્દી અને ડોક્ટર બંનેને ખૂબ તકલીફ પડે છે, એટલે કે પરસેવો વળી જાય છે, પરંતુ ખરેખર જ્યાં પરસેવો વાળવાનો છે તે પરસેવો નથી વળતો. એ તકલીફ છે ઓબેસિટી. આજે ઓબેસિટી માટેની બે વાત કરવી છે. એક એક્સપિરિયન્સ શેર કરવો છે અને એવી બે વસ્તુ કઈ છે કે જે ઓબેસિટીમાં રિઝલ્ટ આપવા માટે ખૂબ જરૂરી છે, તેના વિશે જોઈએ. નમસ્કાર, હું ડોક્ટર પૂજા કોટક, રાજકોટ, ગુજરાતથી. સૌથી પહેલા તો એક એક્સપિરિયન્સ કહીશ. આ એક્સપિરિયન્સ 8 વર્ષ પહેલાનો છે. તો આજે શા માટે યાદ આવ્યો? આજથી 2.5 વર્ષ પહેલા એક બેનને 8 વર્ષ પહેલાના બેનવાળો જે એક્સપિરિયન્સ કહ્યો અને તેણે આજે જે રિઝલ્ટ મને વાત કરી, તેના ઉપરથી આજે તમામ બહેનોને અને ઓબેસિટી ધરાવનાર દરેક પુરુષોને અથવા બાળકોને એક નમ્ર વિનંતી કરવાની છે કે આ એક્સપિરિયન્સ જરૂર સાંભળજો અને તેને કોઈ પણ સારવારની સાથે ઇન્ક્લુડ કરશો તો ઓબેસિટી 100% દૂર થઈ જશે. 11 વર્ષ પહેલા એક બેન જે બેંકમાં જોબ કરતા હતા અને તેને સતત બેસવાનું થતું હતું, તેને ડોક્ટરે કહ્યું કે વજન ઘટાડવું જરૂરી છે અને તે ડોક્ટરે કહ્યું કે ડાયટથી કે કોઈ પણ રીતે તમે વજન ઘટાડો, દવાનો ઉપયોગ ન કરતા. ત્યારે તે બેને નક્કી કર્યું. તે બેન યોગના ખૂબ ચાહક હતા, જેથી તેમણે નિરાતે વિચાર્યું અને ડોક્ટરની સલાહ પ્રમાણે એક ડાયટ ચાર્ટ બનાવ્યો અને તેને ફોલો કરવાનું શરૂ કર્યું. તે પહેલા તેણે બે વસ્તુ નક્કી કરી. તે બેને નક્કી કર્યું કે મારે કેટલા કિલો વજન ઘટાડવું છે. તે બેનને 13 કિલો વજન ઘટાડવાની જરૂર હતી. તે બેને 13 મહિના પોતાની જાત માટે આપ્યા. દર મહિને 1 કિલો વજન ઘટાડવું છે, 13 મહિના સુધી ધીરજ રાખીને. ડાયટને ફોલો કરવો છે, સ્ટ્રિક્ટ ડાયટ નહીં, ખાવાનું બંધ નથી કરવાનું, કેલેરી પ્રમાણે ખોરાકની ગોઠવણ કરવાની છે. સાથે સાથે તેમણે એક વસ્તુ નક્કી રાખી કે એવી શું વસ્તુ છે કે જે ખૂબ જરૂરી છે. તો બે વસ્તુની વાત હતી તે છે એક ધીરજ એટલે કે પેશન્સ અને એક છે કન્સિસ્ટન્સી એટલે કે અવિરતતા. દરરોજ જે વસ્તુનું પાલન કરવાનું છે એ કરવાનું જ છે, તો જ ઓબેસિટી નહીં, કોઈ પણ રોગમાં રિઝલ્ટ મેળવવા માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે. પરંતુ ઓબેસિટીમાં એટલે કે વજન ઘટાડવા માટે જો આ બે વસ્તુને દિવાલ ઉપર કોતરી રાખવામાં આવે ને કે આપણે ધીરજ પણ રાખવાની છે અને અવિરતતા પણ રાખવાની છે, તો વજન ઘટે ને ઘટે જ છે. આજે 8 વર્ષ થયા. એ બેનનું વજન 13 કિલો ઘટ્યા પછી આજે સ્ટેબલ છે અને જરા પણ વધતું નથી. ફક્ત એક જ નિયમનું પાલન કર્યું છે કે જે નિયમનું પાલન એને 13 મહિના કર્યું હતું તેને ફોલો કરવાનું એણે થોડું ઘણું અંશે ડોક્ટરની સલાહ પ્રમાણે ચાલુ રાખ્યું છે. સ્ટ્રિક્ટ ડાયટ પણ નથી કરતા, પરંતુ અમુક પરેજીનું પાલન કરે છે, અમુક નિયમોનું પાલન કરે છે. આ વસ્તુના એક્ઝામ્પલથી 2.5 વર્ષ પહેલા જ્યારે એક બેનને મેં આ વસ્તુ સૂચન કરેલી, આજે એ બેન પણ ક્લિનિકમાં આવ્યા. એમણે વાત કરી કે મારું વજન આજે ખૂબ સરળતાથી ઘટ્યું છે, વગર દવાએ ઘટ્યું છે, ફક્ત ડાયટ અને અમુક વસ્તુના પાલનથી અને થોડી ઘણી કસરતથી અથવા તો પ્રાણાયામથી. તો આ બધી વસ્તુની સાથે જરૂરી છે બે વસ્તુ, એક છે ધીરજ અને એક છે કન્સિસ્ટન્સી. આપણે આ વસ્તુને જાળવી નથી શકતા. આજે ફોલો કરીએ છીએ, આજે તેનું પાલન કરીએ છીએ, 2 દિવસ પછી તેને મૂકી દઈએ છીએ. પરંતુ દિવાલ ઉપર કોતરી રાખજો, દિવાલ ઉપર લખી રાખજો કે બે જ વસ્તુનું પાલન કરીએ અને વજનને ઘટાડીએ. ડાયટ ચાર્ટ ખૂબ જરૂરી છે. ડાયટ ચાર્ટ માટેનો વિડીયો આવતા વીકમાં દરેક પ્રકૃતિને અનુરૂપ પાલન કરી શકે તેવો વિડીયો આવતા વીકમાં અમે મૂકવાના છીએ. પરંતુ એ પહેલા આજે એટલા માટે આ વાત કરી કે આ બે વસ્તુને પહેલા ગોખી રાખો, યાદ કરી રાખો, મન બનાવી લ્યો અને પછીથી તમને ડાયટ અને તેની માટેની ટિપ્સ અને તેના માટેના આસનોનું લિસ્ટ પણ નેક્સ્ટ વિડીયોમાં અમે આવતા વીકમાં આપવાના છીએ. તેનું માટે તમે રાહ જોજો. આવી વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. સૌની મંગલ કામના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા.